યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલા ખોરાકના બગાડ અને ભૂખમરાના આંકડા જોઈને તમને આશ્ચર્ય થશે। જે હા, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં દરરોજ જેટલા લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે તેના કરતાં વધારે અનાજનો દરરોજ બગાડ થાય છે અને આમાં હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો સૌથી મોટી ભૂમિકા ભજવે છે। સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં જણાવ્યું છે કે વર્ષ 2022માં વૈશ્વિક સ્તરે કુલ અનાજ ઉત્પાદનના 19% એટલે કે લગભગ 1.5 અબજ ટન અનાજનો બગાડ થયો હતો। જી હા, અને સાથે યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનો ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ 2030 સુધીમાં ખોરાકનો બગાડને અડધો કરવા માટે દેશોની પ્રગતિ પર નજર રાખે છે। આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો અનાજનો બગાડ અટકાવવામાં આવે તો દુનિયામાંથી ભૂખમરો દૂર થઈ શકે છે। સંશોધકોએ ઘરો, ખાદ્ય સેવા અને છૂટક વિક્રેતાઓ પર દેશના ડેટાનું વિશ્લેષણ કર્યું। તેઓએ જોયું કે દરેક વ્યક્તિ વાર્ષિક આશરે 79 કિલોગ્રામ ખોરાકનો બગાડ કરે છે, જે વિશ્વભરમાં દરરોજ ઓછામાં ઓછા 1 અબજ પ્લેટ ખોરાકનો બગાડ થાય છે। સાથે જ્યારે ભારતીય ઘરોમાં દર વર્ષે 78.1 મિલિયન ટનથી વધુ અનાજનો બગાડ થાય છે અને હાલ વિશ્વમાં અત્યારે પણ 83 કરોડ લોકો ભૂખ્યા સૂવે છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં વિશ્વમાં 783 મિલિયન લોકો દરરોજ તીવ્ર ભૂખનો સામનો કરે છે, જ્યારે 1 અબજ લોકોનો ખોરાક બેડફાય છે।